બરોડામાં 600 MT અને 1000 MTનું નવું 2 પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી એમાં 600 વાળો અત્યારે ટેન્ડર ફેઝમાં આવી ગયું છે અને નેક્સ્ટ 1000 MT વાળો પણ અમે જઈ રહ્યા છે. બ્રિજેસની પેઇન્ટિંગ, બ્રિજેસની નિભાવણી, બ્રિજેસ નીચેનું પબ્લિક સ્પેસીસ ઊભું કરવાનું, ત્યાં ગાર્ડન્સ ઊભું કરવાનું, ત્યાં ટોયલેટ્સ ઊભું કરવાનું, આ બધામાં બ્રિજ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. સાથે સાથે હેરિટેજ ડિપાર્ટમેન્ટની પણ કાલે અમે એક અલગથી રિવ્યૂ કરવાના છે. જે પણ પેન્ડિંગ કામો છે એને આગળ વધવા માટે શું કરવું જોઈએ એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે. સાઇનેજીસ અત્યાર સુધી સિટીમાં 1030 સાઇનેજીસ નવા મૂક્યા છે અલગ અલગ જગ્યામાં ડાયરેક્શન સાથે, ઓફિસર્સની ડાયરેક્શન સાથે. એને અત્યારે જીઓ ટેગિંગ કરવાનું પણ પ્રક્રિયા શરૂ કરી છે, જેથી કરીને આવનારા દિવસોમાં લોકોને તકલીફ ના પડે એ જવામાં, અને જરૂરત પડે તો વધારે સાઇનેજીસ પણ મૂકવા માટે નક્કી કર્યું છે. ઝૂ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓટર એન્ક્લેવ અને રેપ્ટાઇલ એન્ક્લેવ પણ આગળ કરવા માટે એ લોકો નક્કી કહેતા હતા, એટલે આવનારા દિવસમાં એનું પણ પ્લાનિંગ કરીશું. અને જે આજવા સફારી પાર્કની મુલાકાત પણ આ અઠવાડિયામાં કરીશું, જેથી કરીને ત્યાં કયા કયા નવું ફેસિલિટીઝ ઊભું કરી શકીએ એના ઉપર એક ચર્ચા વિમર્શ કરીને ગાર્ડન ઝૂ ડિપાર્ટમેન્ટને અમે પૂછીને ફેસિલિટીઝ વધારે ક્રિએટિવ ડેવલપમેન્ટનું કરવાનું કીધું છે. એટલે ગઈકાલે જે ગાંધીનગરમાં મિટિંગ થઈ એના આધારે આવનારા દિવસોમાં આવાસ ઉપર લોકોને મેક્સિમમ સુવિધા મળે, આવાસ મળે એ બાબતો પણ તૈયારીઓ છે. અને દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન્સ માટે પણ પાર્ક હોય, પબ્લિક ફેસિલિટીઝ હોય, એના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. અને ક્રિએટિવ રીડેવલપમેન્ટ, સિટી ક્રિએટિવ રીડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બંને બાજુ ક્રિએટિવ રીડેવલપમેન્ટ એના ઉપર પણ આવનારા દિવસોમાં વધારે ભાર મૂકવામાં આવશે. રેડિયલ રોડ્સ, જે ગુડા રિંગ રોડ અત્યારે ફેઝ 1 કમ્પ્લીટ થઈ છે, એને કનેક્ટ કરતા નવું રેડિયલ રોડ્સ બનાવવા માટે પણ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનને પ્લાનિંગ માટે કર્યું છે. એટલે જે ડીપી ફાઇનલ થઈ રહ્યા છે અને ટીપી ફ્યુચરમાં થશે, આ રોડ્સને ખુલ્લું કરવાનું અને ત્યાં રોડ પ્લાનિંગ કરીને આવનારા દિવસમાં રોડ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલુ છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન જે છે, લોકોમાં રાતમાં અવર જવરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય એને પણ વહેલા તકે શરૂ કરી દેવા માટે સૂચના આપી છે. આ સિવાય રેક્રુટમેન્ટ, આવનારા દિવસોમાં રેક્રુટમેન્ટ ઉપર પણ વધારે ભાર મૂકીશું. મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોની અત્યારે આપણે જે કામગીરી ચાલી રહ્યા છે ફિલ્ડમાં, એ રિવ્યૂ સાઇટ્સ ઉપર આપણે વર્ક અસિસ્ટન્ટ્સ રહે અને રિવ્યૂ મોનિટરિંગ કરી શકીએ એ બાબતમાં આવનારા દિવસોમાં પ્લાનિંગ છે. અને જે ખાસ અત્યારે મેજર ઇસ્યુ છે સિટીમાં, જે જગ્યામાં કામ ચાલુ છે, ખાડાઓ ખોદ્યા છે, ડ્રેનેજ લાઇન્સ અને પાણીનું પાઇપલાઇન્સ અને રોડની કામગીરી ચાલુ છે, એના માટે અલગથી એક બેઠક કાલે પણ રાખ્યું છે. આ ફક્ત 3 ડિપાર્ટમેન્ટ અને ટેક્સ ડિપાર્ટમેન્ટ, જેથી કરીને આ કામગીરી વધુ વહેલા તકે પૂરું કરી શકાય. એટલે રોડ વાઇઝ, પ્રોજેક્ટ વાઇઝ અને એમની કોન્ટ્રાક્ટર વાઇઝ પણ રિવ્યૂ અમે કરવાના છે. આશા એ છે કે વહેલા તકે આ કામગીરી પૂરું કરીને પબ્લિક માટે આ તમામ રોડ્સને ખુલ્લું કરી શકાય અને જે જગ્યામાં બંધ કર્યું છે એ આ બધા કામોમાં વહેલા તકે કામ પૂરું થાય અને આવનારા દિવસોમાં કોઈનું અડચણરૂપ ના થાય અને માર્ચ એપ્રિલ મહિનાની અંદર જે પણ કામગીરી પૂરું કરવાની, વાઇડનિંગ કરવાનું કામગીરી છે એ પણ થઈ જાય એવા દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. સર, આવતીકાલથી બોર્ડ એક્ઝામ ચાલુ થઈ છે. જે રીતે તમે વાત કરી ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી, શિક્ષણ અધિકારીએ પણ એવું કીધું કે વિદ્યાર્થીઓને એક અપીલ કરી છે કે એ વિસ્તારમાં જે સ્કૂલની બાજુ કામગીરી કરી તમે વહેલા આવો, તો તંત્ર આખું પાલિકા એના માટે કંઈક અલગથી કામ કર્યું. એ શિક્ષણ અધિકારી શું કીધું અમને ખબર નથી, પણ લોકોની સુવિધા વહેલા તકે મળે એના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે. એ સિટી પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરી રહ્યા છે. એટલે અમુક જગ્યા ઉપર વહેલા તકે પહોંચી શકે, એટલે ત્યાં નડતરરૂપ કે કામ થતું હોય એના બધાને થોડું વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. પણ શિક્ષણ ડિપાર્ટમેન્ટ તરફથી એવું કે અત્યારે આપણા પાસે કંઈ માહિતી નથી, પણ જે પણ સુવિધાઓ પબ્લિક માટે કરવાનું હોય અને બાળકો માટે કરવાનું હોય, આમાં પાલિકા તરફથી કંઈ કરવાનું રહેશે તો અમે ચોક્કસ કરીશું. અને એકવાર સંકલન કરીને શિક્ષણ અધિકારી સાથે સંકલન કરીને આ કામગીરી કરવામાં આવશે.